દેશની મહિલા કરતી સૌની રક્ષા, ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે, જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં આપનું સહર્ષ સ્વાગત છે. મિત્રો, વિકાસની નૂતન ક્ષિતિજો આંબી રહેલા ગુજરાતમાં વૈવિધ્યપૂર્ણ વિકાસના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. આવા જ કેટલાક વિકાસના કાર્યોનો શુભારંભ તાજેતરમાં કરાયો હતો. આવો નિહાળીએ આ કાર્યક્રમો સંકલિત સ્વરૂપે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તાજેતરમાં કચ્છ જિલ્લામાં ઓપીજીએસ પાવરના રૂપિયા 1855 કરોડના ખર્ચે સ્થપાયેલા 300 મેગાવોટના કોલસા આધારિત વીજ મથકનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે વીજ ઉત્પાદન વધારીને વિકાસના ઉચ્ચતમ પરિમાણો હાંસલ કર્યા છે અને ગુજરાતના 18,000 ગામડાઓમાં 3 ફેઝ વીજળી આપણને મળતી થઈ ગઈ મિત્રો. ઘર ઘર વીજળી પહોંચી અને આ વીજળી આવવાને કારણે કેટલો બધો ફાયદો આપણને થયો છે એના સાક્ષી આપણે સૌ છીએ. આજે પ્રાથમિક શાળાઓથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ શાળા અને મહાશાળાઓની અંદર કોમ્પ્યુટરોને કારણે આજે ગુજરાતનો ગામડાનો વિદ્યાર્થી પણ શહેરના વિદ્યાર્થીઓની હરોળમાં આવીને ઊભો છે મિત્રો. નાના નાના કારખાનાઓ શરૂ થયા મિત્રો આ વીજળીના પ્રતાપને કારણે. ગામડામાં પીએસસી અને સીએસસી સેન્ટર તો હોય, પરંતુ વીજળી ન હોવાને કારણે આપણે ફ્રીજ ન રાખી મૂકીએ અને ફ્રીજ ન હોવાને કારણે જે દવાઓ આમાં ફ્રીજમાં રાખવી પડે અને પછી દર્દીને આપવી પડે એવી સવલતો આપણે ઊભી નહોતા કરી શકતા, પણ વીજળીના કારણે આ બધી સવલતો ઊભી થઈ ગઈ છે. તેઓએ ઉમેર્યું હતું કે વીજ સુવિધાને કારણે કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો અને વિકાસ થયા છે. આરોગ્ય હોય, શિક્ષણ હોય, વીજળી હોય, ઘર હોય, ખેડૂત હોય, આ બધાને જ વીજળી પૂરી પાડવામાં આવી છે. આજે આપણે આપણા ત્યાં મોટરો ચલાવી શકીએ છીએ એનું કારણ પણ વીજળી જ છે અને એને કારણે કૃષિ ઉત્પાદનમાં જબરજસ્ત વધારો થયો છે એનું કારણ પણ વીજળી છે મિત્રો. અને એટલે વીજળીને કારણે માનવ જીવન ધોરણની અંદર કેટલો ફેર પડે છે, કેટલો બદલાવ આવે છે એ આપણે સૌ સમજી શકીએ છીએ. તેઓએ ગુજરાતને વીજ ઉત્પાદન ક્ષેત્રે સરપ્લસ પાવર રાજ્ય તરીકે ઓળખાવ્યું હતું. આપણે ત્યાં ગુજરાતમાં સરપ્લસ પાવર છે, વધારાનો પાવર છે, પણ આપણે પડોશી રાજ્યોને આ પાવર નથી આપી શકતા. કારણ કે આ કોઈ એક રસ્તો નથી સિમેન્ટનો કે કોન્ક્રીટનો બનાવેલો કે આપણે આમ કહીએ કે જાઓ વીજળી રાજસ્થાનમાં પહોંચી જાઓ કે યુપી સુધી પહોંચી જાઓ. એના માટે વાયર જોઈએ, ટ્રાન્સમિશન જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ જેટકો દ્વારા રૂપિયા 1358.17 લાખના ખર્ચે નિર્માણ પામેલા 3 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. અહીં 66 કેવીના સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન થયું છે કે જેથી કરીને દૂર દૂર સુધી આપણે વીજળી ન મોકલવી પડે, પણ શોર્ટ અંતરે વીજળી મળે તો સતત વીજળી મળતી રહે અને આપણને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વાંકીપત્રી, માંડવી તાલુકાના આસંબિયા અને માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતેના સબસ્ટેશનોનો તેમાં સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ પાછલા દાયકામાં કચ્છ જિલ્લામાં થયેલા વિકાસ કામોની ઝાંખીનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે આ એક કચ્છ હતું કે જેમાં 10 વર્ષમાં 5-7 વર્ષમાં તો દુષ્કાળ પડતો હતો
વરસાદ ન આવે તો કોઈ ખેતી પણ ન થઈ શકે, આરોગ્યના સાધનો પણ ઉપલબ્ધ ન હોય, શિક્ષણનું તો નામ જ નહીં લેવાનું, કોઈ શિક્ષક પણ આ બાજુ આવવા માટે તૈયાર ન થાય, એવી આ કચ્છની ભૂમિ હતી, આપણે બધા જાણીએ છીએ. પણ પાછલા 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈના સમયમાં કચ્છ સહિત તમામ જિલ્લાઓની અંદર જે વિકાસ થયો એ વિકાસના આપણે સૌ સાક્ષી છીએ. આજે આપણા સૌના માટે એક ઐતિહાસિક ઘટના છે કે આ મુદ્રાના ભદ્રેશ્વરની આગળ 300 મેગાવોટનો પાવર પ્લાન્ટ નું આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, કંપનીના ચેરમેન તરફથી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ₹15 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી જોફ વેન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, કંપનીના ચેરમેન શ્રી MC ગુપ્તા, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વાયબ્રન્ટ કચ્છ એક્સપો અને સમિટને ખુલ્લી મૂકી હતી. તેઓએ જણાવ્યું હતું કે કચ્છની પાણીદાર પ્રજાએ વિકાસની ઉડાન ભરી કચ્છ જિલ્લાને વિશ્વ સમક્ષ મૂકી દીધો છે. કચ્છના માટે શું કહેવાનું, અને હું માનું છું કે હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો આખા વિદેશની અંદર જાણીતો હોય એવો કચ્છ સિવાય બીજો કોઈ જિલ્લો નહીં હોય. નરેન્દ્રભાઈએ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી અને યોગ્ય વ્યક્તિએ યોગ્ય જિલ્લો પસંદ કર્યો, યોગ્ય શબ્દો પસંદ કર્યા અને આખા કચ્છની સંસ્કૃતિને વિદેશના પ્લેટફોર્મ ઉપર મૂકવાનું કામ અમિતાભ બચ્ચને કર્યું. મુખ્યમંત્રીશ્રીએ કચ્છની ખંત અને ખમીરવાળી પ્રજાને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા. કચ્છનું પાણી જ આવું છે, મને એવું લાગે છે. ભલે ઈશ્વર તમને પાણી ઓછું આપતો હશે, પણ પાણીના તમે બધા છો. કચ્છમાં કઈ પણ આપત્તિ આવી જાય, કોઈ પણ પ્રકારની આપત્તિ આવી જાય, કંડલામાં વાવાઝોડું હોય કે કચ્છની અંદર ભૂકંપ આવ્યો હોય કે કચ્છમાં અછત ઊભી થઈ હોય, કચ્છની અંદર શિક્ષણની જરૂરિયાત હોય કે કચ્છની અંદર કાંઈ પણ કામ કરવાનું હોય, ત્યારે આ બધા કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય સીધા જ કચ્છની ધરતી ઉપર પહોંચીને કોઈને માર્ગદર્શન વગર જેને જે કામ રુચિવાળું હોય એ કામ કરીને સંપૂર્ણપણે કચ્છની પ્રજાને અને દેશની પ્રજાને મદદ કરવા માટે આપ સૌ હંમેશા આગળ રહ્યા છો. એના માટે તમે ખરેખર અભિનંદનના અધિકારી છો. સેવા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવા, પર્યાવરણ એમ વિભિન્ન ક્ષેત્રે વિશિષ્ટ સેવા બદલ કચ્છી ગૌરવ એવોર્ડ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રના 36 વ્યક્તિઓને એનાયત કરાયા હતા.
આ અવસરે રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રાજેશ ભટ્ટ, પદાધિકારીઓ, અધિકારીઓ અને વ્યાપાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં વડોદરા સ્થિત અલ્સ્ટોમ T&D ઇન્ડિયા ખાતે ભારતના સૌપ્રથમ મેક ઇન ઇન્ડિયા 800 kV HVDC ટ્રાન્સફોર્મરનું હરિયાણા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રીમતી આનંદીબેન પટેલે આ અવસરે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનના સ્વપ્નને ચરિતાર્થ કરવા ગુજરાત સરકારે નૂતન પહેલ કરી છે. ગુજરાતની વિકાસ યાત્રામાં આજે યશ કલગીનો ઉમેરો થયો છે. પહેલા આપણે આ પ્રકારના ટ્રાન્સફોર્મર આયાત કરવા પડતા હતા, હવે આપણે નિકાસ કરશું. પરંતુ અલ્સ્ટોમ જેવી કંપનીઓના ગુજરાતમાં આવવાથી આપણે ઇન્ડિજિનિયસ ટ્રાન્સફોર્મર ઘર આગળ બનાવતા રહ્યા છે. બીજી રીતે કહીએ તો કંપનીએ સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયા ચરિતાર્થ કર્યું છે. ગુજરાત માટે આનંદની વાત છે કે દેશનું પહેલું 800 kVની ક્ષમતાવાળું HVDC ટ્રાન્સફોર્મર અહીં કોટપ્પા ખાતેની ફેક્ટરીમાં બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કંપનીના સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પ્લાન્ટની વિઝિટ કરી હતી. અલ્સ્ટોમ ઇન્ડિયા એન્ડ એશિયાના પ્રેસિડેન્ટ શ્રી રથીન બસુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બુડાના અધ્યક્ષ શ્રી, નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ શ્રી, અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. पूरी दुनिया में जिसका नाम रोशन है, मोढेरा का सूर्य मंदिर, सूर्य देवता वे स्वयं आते हैं यहाँ रोज सुबह. ये है पाटन की रानी उदयमती की वाह. कुआं गहरा होता है ये तो सुना था, ऊंचा होता है ये आज पहली बार देख रहा हूं. देखिए वडनगर का ये कीर्ति तोरण जिसने बहुत कुछ देखा है. ये पत्थर नहीं इतिहास के पन्ने हैं, सुनिए इनका संगीत. यहां खुशबू है हुनरमंद हाथ की, बीती हुई बात की. यहां खुशबू है गुजरात की. कुछ पल तो बिताइए इतिहास में, कुछ दिन तो गुजारिए गुजरात में. દર્શક મિત્રો, સતત ગતિશીલ ગુજરાતમાં બની રહેલી વિકાસકીય અને સાંસ્કૃતિક ઘટનાઓ અમે લઈને આવ્યા છીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માવજતનું લોકાર્પણ કર્યું હતું. એક સામાન્ય હોસ્પિટલ નથી બનાવી મિત્રો, પરંતુ સંપૂર્ણ સુવિધા સાથેની હોસ્પિટલ બનાવી છે, જેની અંદર કેન્સરની પણ ટ્રીટમેન્ટ થવાની છે, ડાયાલિસિસ પણ થવાનું છે, ઓપરેશનો પણ થવાના છે. એ ઉપરાંત ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ એનું જે બિલ હશે બિલની અંદર પણ એમને કન્સેશન આપવામાં આવશે. આવું એક સુંદર પાલનપુરની અંદર જે સર્જન થયું છે, નિર્માણ થયું છે, એના માટે હું શ્રેણીકભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય સુવિધા અને સુખાકારીની જાગૃતિ લોકોમાં પહોંચાડવા માટે પબ્લિક હેલ્થ યુનિવર્સિટી શરૂ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દરેક જિલ્લા પોતે માંગે કે અમને મેડિકલ કોલેજ આપો, અમને આ આપો, તો સરકાર કરી રહી છે. પણ માણસ બીમાર ન પડે એના માટે શું કરવું જોઈએ? એના માટે કોઈ વ્યવસ્થાઓ છે નથી. અને એટલા માટે આ વર્ષના બજેટની અંદર
પૂરા દેશભરમાં સૌથી પહેલી પબ્લિક હેલ્થ યુનિવર્સિટી આ રાજ્ય સરકાર શરૂ કરવા જઈ રહી છે મિત્રો. પબ્લિક હેલ્થ યુનિવર્સિટી. ભાઈ બીમાર પડીએ ને પછી હોસ્પિટલમાં જવું પડે એના બદલામાં બીમાર જ ન પડાય એના માટે શું કરવું જોઈએ? એના માટે સ્કૂલો હોય, એના માટે જાગૃતિ હોય, એના માટેના કાર્યક્રમો હોય, એના માટેની ટ્રેનિંગ હોય. એ બધું જ કામ શરૂ કરવા માટે રાજ્યની અંદર ગાંધીનગરની અંદર પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તેઓએ દૂધ સંજીવની યોજનાની વિગતો આપી હતી. રાજ્ય સરકારે જ્યારે પરિવાર પોતાના નાના બાળકોનું ધ્યાન રાખે, ઓછી કાળજી લે, ત્યારે રાજ્ય સરકારની ફરજ બને છે કે એને દૂધ આપે. અને આપણે કહેતા મને આનંદ થાય છે કે રાજ્યના 43 આવા તાલુકાઓ છે કે જેની અંદર આવતા પ્રાથમિક શાળાના બાળકો અને આંગણવાડીના બાળકોને રોજ 100 મિલીલીટર દૂધ રાજ્ય સરકાર તરફથી એમને આપવામાં આવે છે મિત્રો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ સખાવતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી રમણલાલ વોરા, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને શ્રેષ્ઠીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ બનાસકાંઠાના આદિજાતિ ક્ષેત્ર દાંતાના વાઘડાચા ગામે વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત માધ્યમિક શાળાના નામકરણ અને સ્થાપક શ્રી હરિસિંહ બારડની પ્રતિમાના અનાવરણ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. એક નાનો સરખો પ્રસંગ છે. શાળાની શરૂઆત આશ્રમ શાળા અને એનું નામકરણ કરવાની આ વિધિમાં જ્યારે હજારોની સંખ્યામાં અહીં ભાઈ બહેનો અને વડીલો અને માતાઓ ઉપસ્થિત થયું હોય ત્યારે મને હવે એટલો સંતોષ જરૂર થાય છે કે ધીરે ધીરે કરીને આ વિસ્તારોની અંદર પણ શિક્ષણનું પ્રમાણ વધતું રહ્યું છે અને શિક્ષણનો ફાયદો શું છે કે હવે આ બાજુના વિસ્તારના ભાઈઓ અને બહેનો સમજતા થયા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીએ 1915માં ખાદી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો જ્યાંથી પ્રારંભ કરાવ્યો હતો તે અમદાવાદ કોચરબ ગાંધી આશ્રમ ખાતે રાજ્યપાલ શ્રી ડોક્ટર ઓમપ્રકાશ કોહલીના વરદ હસ્તે ખાદી ગ્રામોદ્योग ક્ષેત્રે ગુજરાત પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું. एक बहुत मूल्यवान ग्रंथ का दस्तावेज का अभी विमोचन या लोकार्पण हुआ है. मैं इसे बहुत मूल्यवान ग्रंथ या दस्तावेज इसलिए कह रहा हूँ कि इसमें खादी की 100 वर्ष की यात्रा का क्रमिक रूप में और गहराई से विवेचन और विश्लेषण है. इस प्रकार के ग्रंथ बाद में खादी पर शोध करने वालों के लिए एक सोर्स मटेरियल का और एक संदर्भ ग्रंथ का, एक रेफरेंस ग्रंथ का काम करते हैं. યંગ મેન્સ ગાંધીયન એસોસિએશન રાજકોટ અને ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ખાદી ગાંધી વિચારની રચનાત્મક ગરિમા છે. અગ્રણી ગાંધીવાદીઓ, ગાંધી વિચારધારાના અનુયાયીઓ, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નડિયાદ ખાતે તાજેતરમાં સંસ્કૃત સેવક અને કર્મયોગી શ્રી ડાયાભાઈ શાસ્ત્રીના 90મા જન્મદિવસની અને બ્રહ્મર્ષિ સંસ્કારધામની દ્વિશતાબ્દી ઉજવણીમાં ઉપસ્થિત રહીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્રી ડાયાભાઈ શાસ્ત્રીના કર્મયોગને બિરદાવ્યો હતો. વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાથી પરિચિત કરવા, સંસ્કૃત એકલું નહીં પણ અંગ્રેજી સાથે પણ સંસ્કૃતનો તેઓ અભ્યાસ કરે એના માટેનો એમનો પ્રયાસ
અભિનંદનને પાત્ર છે. નડિયાદ જેવા શહેરમાં આસપાસના વિસ્તારના સંસ્કૃત શીખવા માટે જે વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓના માતા પિતાને પણ હું અભિનંદન આપું છું. ત્યારે પૂરું ગુજરાત, પૂરો દેશ અંગ્રેજી ભાષા તરફ દોટ મૂકી. કડકડાટ અંગ્રેજી મારો દીકરો બોલે પછી બીજા કોઈ ઇતિહાસની ખબર ના હોય તો વાંધો નહીં. એવા પ્રકારનું જે વાતાવરણ બને છે ત્યારે આપણી મૂળ ભાષા સંસ્કૃત એ ઘૂસાઈ ન જાય એના માટે એમણે ધૂળે સકાવીને આ કામનો આરંભ વર્ષો પહેલા કર્યો. સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપનાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અને મને આજે ગૌરવ છે કે આવા બધા સંસ્કૃતના વિદ્વાનોએ મને ગાઈડ કરી, દિશા આપી. એ કોણ સંભાળશે, એમાં એના અભ્યાસક્રમો કેવા હશે, ગ્રેજ્યુએટ થવું હોય તો અભ્યાસક્રમો બનાવવાના. આ એક બધું મોટું કામ હોય છે ભાઈ. એક શરૂ કરી દેવાનું એટલું પૂરતું નથી હોતું. અને એટલે એવી સંપૂર્ણ જવાબદારીઓ શાસ્ત્રીજી જેવા અનેક ભાઈ બહેનોને ઉપાડી અને અંતે આપણે દેવભૂમિ દ્વારકામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી અને આજે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખૂબ સારી ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જન્મદિવસના અવસરે શ્રી ડાયાબા શાસ્ત્રીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ અવસરે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ધાર્મિક અને આધ્યાત્મિક જગતના સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કારધામ ગોદાવી ખાતે અનંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગના વાર્ષિકોત્સવ પનાશ 2015ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદીએ ઉત્તમ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. મંત્રીશ્રીએ અનંત ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની જાણકારી પણ મેળવી હતી. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં બનતી આવી જ વિકાસની અવનવી વાતો અને ઘટનાઓનો રસથાળ લઈને ફરી ઉપસ્થિત થઈશું આપણા આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. અત્યારે આપની રજા લઈએ. આવજો.